રાતનો નજારો રામાકુંડનો. હર હર મહાદેવ બધાને. મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે જઈ રહ્યા છીએ જુનાગઢ, કેમ કે કાલ 15 તારીખને રવિવાર છે એટલે શિવરાત છે, એટલે આપણે 14 તારીખે બપોરે શિહોરથી રેલવે સ્ટેશનથી બેસીએ છીએ, કેમ કે સ્પેશિયલ ટ્રેન મૂકી છે ભાવનગરથી જુનાગઢ વેરાવળવાળી. 3:20 શિહોર આવે છે, એટલે આપણે શિહોરના રેલવે સ્ટેશન ઊભા છીએ. આપણા બધા મિત્રો સાથે જઈએ છીએ. रेलवे ऑडियो एडवर्टाइजिंग कंपनी गाड़ी संख्या 0958 पर आ रही है ट्रेन नंबर जूनागढ़ 582 भावनगर. हाँ जूनागढ़. थोड़ा रेलवे स्टेशन 10-15 मिनट उभी रहे हैं, केम के एंजिन बदला है ना. ગાડી જેતપુર પહોંચી ગઈ છે. આપણે શિહોરથી 3:30 વાગે બેઠા હતા, અત્યારે આપણે જુનાગઢ 7:45 ઉતર્યા છે. તેને પબ્લિક જુઓ વાહે કેટલું આવેલા ટ્રેન આખી ફૂટી છે, તમે જુઓ. હવે આપણે રેલવે સ્ટેશનથી ભવનાથ જવાનું છે. હવે રિક્ષામાં જઈએ કે બસમાં જઈએ, હવે કઈ રીતનું છે આપણે હવે જોયું. તમે વિડીયોમાં બનાવી રહીજો. અહીંથી આપણે રેલવે સ્ટેશનથી ભવનાથ શામાં જઈએ. બસ હવે અહીંથી તમને રિક્ષાવાળાને બસવાળા કોઈ લઈ ન જાય. હવે સીધું તમારે છે ને અહીંથી 4 થી 5 કિલોમીટર હાલીને જવાનું રહેશે. આ બધું પબ્લિક ધીમે ધીમે હાલ્યું જાય છે. આપણે તમને રાતનો નજારો દેખાડીશું જૂનાગઢનો કેવો છે. તમારે વિડીયોમાં બનાવી રહીજો. તો આ રીતે પબ્લિક બધું હાલ્યું જાય ધીમે ધીમે. ટિકિટ ભાડાના ન રહીએ એવું ન પોતાના બાપાના દર્શન કરીને હવે આપણે ધીમે ધીમે હાલે જઈએ છીએ. 4 કિલોમીટર છે એમ કે. પબ્લિક જો કેવું છે. હર હર મહાદેવ. શિવરાતનો મેળો 2026 જો ભાઈ. હર હર મહાદેવ. આ છે રાતનો નજારો રામાકુંડનો. ખૂબ પાણી છે એકદમ. હવે આપણે દામાકુંડના દર્શન કરી લીધા છે. હવે આપણે અહીંથી ભવનાથ બાજુ જઈશું ધીમે ધીમે. વિડીયોમાં બનાવી લેજો તમે. તો પબ્લિક કેટલું છે જો. મહાશિવરાત્રી. હર હર મહાદેવ. આવો મારા બાપા. મહાશિવરાત્રીમાં 2026 મહાકુંભ. પણ એમ છે ફાઇનલી આપણે ગેટે પહોંચી ગયા છીએ. જે પલીકમનો ગેટ આવે ને, જે આપણે પલીકમ કરવા જઈએ ને ગેટ છે. હવે અહીંથી થોડુંક જ છે આપણે જોયું છે બાકી સીતારામ મંદિર, ત્યાં આપણે જવાનું છે. ભવનાથ પ્રવેશ ગેટે પહોંચ્યા. બધા મહાદેવના દર્શન.
સીતારામ મઢી જુનાગઢ. સીતારામ મઢીમાં આપણે જઈએ છીએ અંદર, જોઈએ અંદર કેવો નજારો છે. બાપુ બેઠા અહીંયા તો સીતારામ બાપુ. હમણાં સાંજે અહીં સંતવાણી શરૂ થાય. આશ્રમ સંઘેરો છે આમાં પણ જોરદાર. આશ્રમ આપણે પછી સાંજે આવીને ભજનમાંથી આવીને આપણે સાંજે સૂઈ ગયા. એટલે પછી આપણે કાંઈ સાંજનો વિડીયો બનાવ્યો નહીં. અત્યારમાં આપણે હવે જાગી ગયા છે. જાગીને આપણે હવે સાધુ સંતોનો વિડીયો બનાવવાનો છે. એટલે વિડીયોમાં બની રહીજો. અને આનો સાધુ સંતોનો વિડીયો છે ને આખો અલગ પાર્ટ આવશે એનો. એટલે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો બની રહીજો. હર હર મહાદેવ.